તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને જે એક અગત્યનો એક વિડીયો છે જેને કહેવાય ધાણાની ખેતી. તો ધાણાની અંદર આ જે વાડી છે, જે ખેડૂત છે જેમને એક પ્રોબ્લેમ હતો કે સુકારાનો પ્રોબ્લેમ, કે લાગટ આ વાડીની અંદર સુકારો એટલો હતો કે જે ખેડૂત રાપલી નાખવાનો હતો, કે રાપ મારીને ઘઉંની તૈયારી હતી કે ભાઈ હવે જો અમારે આ સુકારો અટકાતો નથી, જેથી કરીને ઘઉંની તૈયારી હતી. એની અંદર અમે જે ખેડૂતને ભલામણ કરી કે અમારી એકવાર આ પ્રોડક્ટની ટ્રાય કરો, ઉપયોગ કરો, જેથી તમારો સુકારો જે છે એ અટકી જશે. અટકી ગયો ને? હા, અટકી ગયો હોય 100%. 100% અટકી ગયો ને? કેમ કે આ ખેડૂત અમારા પર વિશ્વાસ કર્યો કે એકવાર તમે આ પ્રોડક્ટ વાપરો કે જેથી કરીને તમારે જે સુકારાનો પ્રોબ્લેમ છે એ અટકાડી દેશું. તો જે પણ ખેડૂતે જે ધાણાની ખેતી કરી છે, ચણાની કરી છે કે જીરું કર્યું છે, જે પણ ખેડૂતને સુકારાનો પ્રોબ્લેમ છે, તો આ વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને પણ આવા પ્રોબ્લેમ હોય તો એનું સમાધાન અમારી પાસે છે, જે આ પ્રોડક્ટના માધ્યમથી. તો આ ખેડૂતને પ્રોબ્લેમ હતો સુકારાનો, બરોબર છે. તો વધુ માહિતી આપણે જે ખેડૂતના સહમુખેથી સાંભળશું. તો વિડીયોને પહેલી વાર જોતો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મારી જે ઉપયોગી, જે ખેતીને લગતી, હેલ્થને લગતી બધા જ વિડીયો તમને તમારા સુધી મળતા રહેશે, બરોબર છે. તો નમસ્કાર. શું નામ તમારું? જીતેન્દ્ર લવજી સોનગરા. કયું ગામ છે? વેરાડ. તાલુકો છે ભાણવર ને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા. વધારે બોલજો તો બીજા લોકો સાંભળી શકે. દેવભૂમિ દ્વારકા જિલ્લો છે. તો જયંતિભાઈ, જીતેન્દ્રભાઈ, તમારે જે પ્રોબ્લેમ હતો તો ધાણાની અંદર શું પ્રોબ્લેમ હતો? અમારે હુકારો બહુ હતો, તો આ ભાઈએ કીધું કે આ દવા છાંટો, તમે એકવાર ટ્રાય મારો, નકર અમારે રાપલવાના હતા. તો આ દવાથી એને અમને બહુ ફાયદો થયો હે, બરોબર ને? હા, હવે હુકારો આમાં 80% ઓછો થઈ ગયો એમ. 80%, જે કહેવાય 100% જે રાપલી નાખવાનો હતો એની અંદર કેટલા છંટકાવ કર્યા? એક જ કર્યો હજી તો એક જ કર્યો. હા, એક જ છંટકાવ કર્યો. મેં તમને કીધું હતું કે 2 રાઉન્ડ કરશો એટલે તમારો હાવ બંધ થઈ જાય એમ. જેની અંદર એક જ કર્યો છે, હજી એક જ કર્યો છે. હવે સુકારામાં સુપર રિઝલ્ટ દેખાય છે તમને? હા, સુપર રિઝલ્ટ. બરોબર. જેમ કે આજે હું તમને અગાઉનો પણ એક ભાઈનો આપણે જ્યારે પ્રોડક્ટ નથી વાપરી એ પહેલા સુકારાનો એક વિડીયો છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ધાણાની અંદર અત્યારે સુકારાનો પ્રોબ્લેમ છે. આજે તારીખ કઈ છે? 14/12/2025, બરોબર. તો આપણે અત્યારે કોઈ જાતની આની અંદર ટ્રીટમેન્ટ નથી કરેલી. તો આપણે આની અંદર આપણી જય પરિવર્તન કંપનીની ટ્રીટમેન્ટ કરવાની છે. તો કાલે આની અંદર સ્પ્રે આવશે. તો જ્યારે સ્પ્રે આવી જાય પછીની હું તમને આના 2 દિવસની અંદર રિઝલ્ટ બતાડીશ કે આપણે એ દવા ઉપયોગ કરવાથી આની અંદર સુકારામાં કેવું રિઝલ્ટ છે તમને લાઈવ બતાડીશ. છે ને? સુકારો કેવો છે અત્યારે? બહુ છે ને? કઈ વાંધો નહીં. કેવો હતો, બરોબર. તો એ વિડીયો છે ને. હવેનો વિડીયો હું તમને બતાડું કે અત્યારે લાઈવ કે આની અંદર જે સુકારો હતો તો તમે જોઈ શકો છો. હવે તમને ક્યાંય છોડ જોવા નહીં મળે, બરોબર છે. હજી એક જ છંટકાવ કર્યો છે આ દાણાની અંદર. એ ભાઈનો આપણે આજે તારીખ છે 18/12/2025, એટલે કે જ્યારે આપણે પ્રોડક્ટ નથી વાપરી એને ખાલી 3 જ દિવસ થયા. જ્યારે આપણે 14 તારીખે એક વિઝિટ કરેલી હતી આ ભાઈની કે ભાઈ અમારી એક પ્રોડક્ટ છે તો તમે વાપરો, જેથી તમને સુકારામાં રિઝલ્ટ મળશે, બરોબર. તો આ બાજુ પણ જોઈ શકો, આમાં પણ સુકારો હતો, એમાંય તમને કે જોવા નથી મળતો, બરોબર છે. તો જીતુભાઈ, જે ખેડૂતને સુકારો આવી ગયો હોય તો તમારે શું કેવું છે? પ્રોડક્ટ વાપરી છે? આ દવા વાપરી, એકવાર તમે ટ્રાય મારો, આ દવા બહુ સારી આવે. આનીથી સુકારો અત્યારે અટકી ગયો છે ને? હા, 80% અટકી ગયો સુકારો. 80% સુકારો અટકી ગયો. એને બહુ સારી આવે. આ દવાથી છાંટવાથી ફાયદો થાય, બરોબર ને? તમે કઈ છેતરાણા નથી ને દવામાં? છેતરાણા નથી. જ્યારે અમારે બહુ હુકારો હતો, પણ આ દવાથી ને હજી મારે 3 દી થયા સાઈટી. એને 3 જ દી થયા. અમે આજ પાછો આ વિડીયો ઉતારી. 3 જ દિવસ થયા. કેમ કે અમે 14 તારીખે વિઝિટ કરી અને 15 તારીખે ભાઈને દવા મળીને છંટકાવ ચાલુ કર્યો. આજની તારીખ કેટલી છે? આજે 18/12, એટલે કે 3 જ દિવસની અંદર જો આટલો ફાયદો થઈ ગયો, બરોબર ને? ફાયદો થયો ને 100% ફાયદો, બરોબર ને? તો આજે ખેડૂતને તમારે ધાણા નથી, સુકારો ના આવવા દેવું હોય તો અમારો
આ પ્રોડક્ટનો ઉપયોગ કરો એકવાર, બરોબર? તો એકવાર તમારા નંબર બોલી જાજો ને. બોલ. 9998944662. આ ખેડૂતના નંબર છે, તમે એને ફોન કરીને પૂછી શકો છો, બરોબર?